કઈ જોડી લઈને કયું કામ કરવા જવું? જો આવડે તો રાજા થઈ જાય. ગુરુ પાસે જાવ ને તો શ્રદ્ધા અને વિશ્વાસ લઈ જાય ગયો. ત્યાં મન ને બુદ્ધિ નો લઈ જતા કે દાદા હલો આમ કેમ કર્યું, એવું ન કરવું. ત્યાં મન ને બુદ્ધિ ક્યાં લઈ જવાના? બકાલું લેવા જાવ ત્યાં મન રાખવું. ઓલી બરોબર તો હરેલું રીંગણું નથી દઈ ગઈ હતી ને તાજવામાં એ ત્યાં રાખવું, ત્યાં મન રાખવું, બુદ્ધિ રાખવી. ત્યાં શ્રદ્ધા ન રખાય. ઉભેર ઉભેર બેન પણ કેમ તમે હું ના તારો બહુ ભરોસો હરેલું નાખી દે, મારે ઘેરે કોને ખવડાવવું? નાખી દેવું. ત્યાં મન ને બુદ્ધિ લઈ જવા. ગુરુ ને ઘેરે જાવ તો શ્રદ્ધા ને વિશ્વાસ લઈ જવાના. હે આવું ગુરુ આપણને જ્ઞાન શીખવાડે, મહાન બનાવે. બહુ સત્સંગ આપણો સમય પૂરો થાય છે. તમે તારે હું આ 13 વર્ષથી આ સત્સંગ કરું છું. આ શ્રદ્ધા અને હજી થોડાક સમય કરશે પછી વાહે સત્સંગ ખુલશે અને હજારો સાધુ ને આવશે. તે હમણાં 12 તારીખે વડોદરા રોડ ઉપર અહીંયા લાલ દરવાજાના ઠાકોરદાસ સાહેબ છે એના ગુરુનો ભંડારો કરે. 100 થી 150 ગાદીપતિઓને આમંત્રણ થાય છે. એમાં મને છે ગાદીપતિ તરીકે 12 તારીખે. જો હું પૂગ્યો ને તો એટલા મંદ વસારે હું પ્રવચન કરીશ કે આપણને પરમાત્મા કબીર કેમ ન મળે? કબીર સાહેબ ના ગાદીપતિ છે, તારા કેમ દેવા પડે કોરા ના આવે? હું તમારા હૃદયમાં ભગવાન નથી? જેના હૃદયમાં ગુરુમાં પ્રેમ હોય એની પાસે કાળે કંપે. પ્રહલાદ પાસે કાળ આમ હાથ જોડીને ઉભો રહ્યો, નો અડી ગયો થાંભલા મગનીએ. મીરાને ઝેર નો અડી ગઈ, મમરમાને ઘોડા નો આવ્યા, પણ શ્રદ્ધા હતી. આર્યા દાખલા અહીંયા ગુરુએ આજ આશીર્વાદ દઈ દીધો. જો કાંઈ ખૂટતું નથી અમરમાં માથે. 3 લાખ જમો હતો મરાબા છે. અને તમારા બાપા ને બાપા મારા મહાનમાં હોય ત્યાં જાજો છે કાંઈ છે પણ કરશો નહીં હોય. શું કર્યું એને? ગુરુમાં પ્રેમ કર્યો. બસ મારો સત્સંગ આવી પડ્યો. મારા સૂર્યનારીથી સત્સંગ કરવો હતો પણ મેં ચંદ્રનારીથી હારે કર્યો. અને મારામાં પ્રેમ હોય તો મારા આશ્રમમાં ક્યારેક ક્યારેક સત્સંગ સાંભળવા આવતા. કદાચ હું ન આવું તો ત્યાં સભાખંડ છે, ત્યાં બેસીને ધ્યાન ધરો પરમાત્માનું. એ પવિત્ર ભૂમિ છે, તપોભૂમિ. ત્યાં ઘડીક ધ્યાન ધરશો ને તમને ધ્યાનમાં જો સાક્ષાત્કાર થાય તો તમારી સુરતા એટલે મન એ સમજણમાં આવી છે. અને જો એ ગુરુના શબ્દમાં લાગી જાય તો તમારે અંદર 400 મહિને વર્ષ બે ભરે પરમ પિતા પરમાત્માની કૃપા થાય તો અનન્ય ઘણા લાભ થઈ જાય. પણ સત્સંગમાં આવવું પડે છે. અમે આજ આખું કુટુંબ સત્સંગથી પ્રભુ થયા છે. આ 2 માણસ જો મારો પ્રોગ્રામ કર્યો સત્સંગમાં આવે ઉપર એ મને હાંડલો કરીને હાલ્યા હતા. મને 2 ઉપર દયા આવી. મેં બોલાવ્યા કે તારા ઘરમાં કાંઈ ખૂટી જાય તો મારા આશ્રમે વહી આવજે, અથવા હું મળા હાથે મારું મંદિર આકર્યા ત્યાં 2 આવી ગયો. જો આની આ શ્રદ્ધા ટકી રહે અને આકર્યા આવી છે અને તમે ખાલી ત્યાં બેઠા છે અને તમને જો કરશનદાસ બાપુ જેવા ગાદીપતિ પગે ન લાગે તો હું એકવાર અવતાર નહોતો. મને ખબર છે જેને ગુરુમાં પ્રેમ લાગે એ પૂંજાય જ છે. પ્રેમ જ છે, પૈસા નથી જોતા કાંઈ મારે. ભાઈ એને આમાં કુદરત એમાં એના 2-3 પેઢીના કોઈનું હોય તો આવ એક કોક થાય. થાય. પાંડુ રાજાના પુણ્ય છે કુંતા આવે, રાંડીરાન કુંડવા કુંતા. છતાં એક કુળમાં 5 પાંડવો ને દ્રૌપદી અને કૃષ્ણ ત્યાં બધા આટા મારે. અને એ કુટુંબમાં દુનિયામાં અમર બન્યું. અને દુર્યોધન પૈસા હેજો ખલાસ કરી ગયો. આ પ્રેમ 2 ભાઈ હમા. દુર્યોધન મોટા બાપાનો દીકરો, પાંડવો કુંતા વિધવા. કુંતા પાસે કૃષ્ણ આટા મારે. કૃષ્ણ એના સર્વ કામ કરી દે. કૃષ્ણએ હોનું લઈ આવીને યજ્ઞ કરાવ્યો.
કબીર સાહેબના સુદર્શન સ્વામીને જમાડે અને પિતૃઓનો ઉદ્ધાર કર્યો. 5 પાંડવોને હિમાલયમાં પોતે અહીં ભાલુ ખાઈને મર્યો, 5ને હિમાલયમાં મોકલ્યા. હિમાલયમાં 5 પાંડવો, કુંતા અને દ્રૌપદી, કૃષ્ણ 7 એક કાર્ય દેહ છોડ્યો અને બધા એક ઇતિહાસમાં અમર થયા, હારે મર્યા. પણ એ પાંડવો કેમ, કૃષ્ણ કેમ આ બનેલા? કૃષ્ણ ભગવાન એમ કીધું મારે પૂર્વમાં લેણ છે એટલે મને ભાલુ ખાઈને મારશે, મારો હાથ મોત એને શરીર પડે હાથમાં, હું મળતો નથી, કાકો કપાતો નથી, આપાતો. તમારે મારે આરે આવવું હોય તો હિમાલયમાં વયા જાઓ. પાંડવો અને દ્રૌપદી હિમાલયમાં ગયા. ત્યાં જઈ બરફ માથે હું એટલે શરીર ગળી જાય. 5 પાંડવો ને કુંતા, દ્રૌપદી ગયા, કુંતા ન ગયા, દ્રૌપદી ગયા. કુંતાને તો વસન હતું. ત્યારે ધર્મરાજાએ કીધું ઉભા રહ્યો, તમારા ચારિત્ર છે કે નહીં જોવું. તો કા તેને પેલા ભીમને પૂછ્યું તારા ચારિત્રમાં તારું સત્ય હું? એ કે મેં રાંધ્યું હોય ને હંધાય હારું સંભાવથી રાંધ્યું, આની હારું હારું નાની હારું નરું, એ મારું ચારિત્ર કે જા ભીમ હોઈ જા. પાના પથ્થર માથે હૂતો તા દેહ હોઈ રહી ગયા. બીજો વારો અર્જુન નો આવ્યો, અર્જુન તારું ચારિત્ર હું? કે હમી સાચી આવ્યો હોય તો બાણ માર્યા, વાંચી ઘા નો માર્યા હોય તો હોઈ જા. ત્રીજો વારો સહદેવનો કે મેં 2 જણા દુશ્મન આવ્યો ને મિત્ર જોવરાવે, 2 નું જોઈ હરખું દીધું હોય, હોઈ જા, મરી ગયા. ચોથો વારો નિકોલ નો આવ્યો, વનાગત. 5મો દ્રૌપદી, દ્રૌપદી તારું ચારિત્ર હું? સત્ય એટલે સત્ય હું છે? તો કે મેં તો 5 પતિમાં હરખો ભાવ રાખ્યો હોય, ભેદભાવ નો રાખ્યો, ભલે 5 પારા કરમ માતા થયા, 5માં હરખો ભાવ રાખ્યો હોય, હે તો વગર બેહે મારો દેહ પડે. બરફ માથે ન બેઠી દ્રૌપદી નો દેહ પડી ગયો. છેલ્લે ધર્મરાજા એમ કીધું કે મેં ધર્મને ન છોડ્યો. 5 પાંડવો ને દ્રૌપદી હિમાલય જે દિવસે મળ્યા એ જ દિવસે પ્રાસી પાટણમાં કૃષ્ણ મળ્યો. અત્યારે પ્રાસી પાટલ કોઈ કરાવવા જાય તો કૃષ્ણ એનો દેહ પડ્યો ને પ્રાસી પાટલ પિતૃની મુક્તિ કરાવવા જાય તો તમે જોજો બ્રાહ્મણ તમને પેલા 5 વિધિનું પૂજન કરાય છે. 5 પાંડવો અને દ્રૌપદી સોની પેલા પૂજા થાય, પછી કૃષ્ણ મરી ગયા ની થાય ને તમારા પિતૃનો ઉદ્ધાર થાય. સો હજી હારી. પણ પાંડવો અને કૃષ્ણમાં કેવો પ્રેમ! વનમાં ગયા તો એ પ્રેમનો ખૂટવા દીધો. જે જીવને ગુરુમાં પ્રેમ લાગે છે ને એ ગુરુ હારે અમર હજારો વર્ષો પૂંજાય. આર્યા પ્રાચી પાટલ કોઈ ગયા ને પૂછો, ભગવાન કે હું એકલો ન પૂજાવ, મારા ભક્તો હારે આવો ભગવાન છે. પણ આપણે એની કથામાં ન જાય એટલે સત્સંગ પૂરો થાય છે. યાદ રાખજો, ભક્તિ પદાર્થ ભૂકળ મોટું સૌ લોકમાં નાય, પરમાત્મામાં પ્રેમ કરવો એ ભક્તિ છે. નરસિંહ મહેતા કે આના સિવાય કોઈ મોટું નથી. 9 ખંડમાં ભક્તિ પદાર્થ ભૂકળ મોટું સૌદ લોકમાં એને, પૃથ્વીલોક, પૃથ્વીલોક, સ્વર્ગલોકમાં એને. આવી ભક્તિનું મહાન પદ છે. પણ આપણને આની કઈ કિંમત નથી. તે ખતા ખાઈ હવારથી હાન લગી એક શેર રોટલા હારું બળતરા કરીને અવતાર આખો બગાડી નાખીએ. હું હવાર ઉઠે ત્યાંથી બળી ગયા એટલે મોડું થઈ ગયું. હે અરે આ ધારું મને રાતે મજા નથી, નોકરીએ નહીં જવાય. ઓલો ઉઠે એટલે આ ધારા ઢાંઢાને બરોબર વલ્લો થઈ ગયો છે, જવાય નહીં. આવી બળતરા કરી અવતારવી. અરે છોકરો વળતો નથી. આ કળયુગમાં તો બહુ ઉપાધિ વધી, છોકરાનો સંબંધ થતો નથી. કારણ કે વહુ આવી છૂટાછેડા થઈ આ સંસાર. જો આમાંથી બધું કાંઈ નહીં, એક ગુરુ, હાસા ગુરુ એમાં પ્રેમ કરો તો તમને બધી શાંતિ કરી દે. એટલું કહ્યું મારો સત્સંગ સકેલી લઉં છું. મેં આજ ચંદ્ર નારીથી સત્સંગ કર્યો. આ તો એનો પ્રેમ છે એટલે અમારે એને વસન આપવા જ પડે. એ અમારા ગુરુની આજ્ઞા કે કોઈ જીવ તને પ્રેમ કરે તો એને પ્રેમ તો આપજે, પદ આપજે. હે
આ મારી છોકરાની વહુ છોકરા પૂજે છે, મને 50 વર્ષ ત્યાં રડીને દઈ દીધું, મેં પુણ્ય મૂજવી આવો પરમારથ કર્યો. એને મારામાં પ્રેમ છે, મારી પૂજાવું કરે. તમારા છોકરાને બાયડીમાં પ્રેમ છે, અને તમારી છોકરાની વહુને હાથમાં મોબાઈલમાં પ્રેમ. સોણી પહેરીને મોબાઈલ લઈને ઊભા પાણીપુરી કરે. ગુરુમાં પ્રેમ નથી ને એટલે પ્રભુ પ્રાપ્તિ થતી, નકર પ્રભુ તો વગર બોલાવે આવે. ખાલી કેળવો, ઘરને કેળવો, હાચવો. જો આ તો 3 છોકરા છોડ્યું, કેળવું, હાચો છોડ્યું. આખી રાત કથા સંભળાવો, સત્સંગ સંભળાવો, પ્રોગ્રામમાં ભજન કરાવવું, સાધના શીખવાડવું. તમે હજારો આવે એટલે રોટલા ઘડી ચા પીને ખવડાવે. કેળવો એટલે ઘર મંદિર થઈ જાય, માણા મૂર્તિ થઈ જાય, અને ભગવાન પૂજા કરતો થઈ જાય. હે, આવી કમાય છે. આવો મનુષ્ય અવતાર મળ્યો. આટલું કઈ સત્સંગ બંધ કરું છું. બોલો સદગુરુદેવની સનાતન આપના ગુરુદેવની આજના ઉત્સવની સર્વ સંતોની જેવાઓ સત્સંગ કરાવેની જય. આવો સાંભળે એની જય જય જય. શાંતિથી બેસો, પાણી પીવો, બેસો.